કેમ છે બાયુ? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તે ચંપા તું આખો દી શું કરતી હતી આજ? કાઈ ની 10 વાગે ઉઠી, હવારમાં વહેલી ઉઠી. એમને 10 વાગે તો તને વહેલું લાગતું હોય છે ને, તને એમ નથી લાગતું કે બપોર થવા આવ્યું હોય? હાલ ને બેન 10 વાગે ઉઠી એટલે કે બપોર ટાણે ઉઠી, પછી રાંધ્યું, પછી બધાને ખવડાવ્યું, પછી સુઈ ગઈ, પછી પાછી અહીંયા આવી 4 વાગે. લ્યો આ અમારું રૂટીન. તને હું કહું ચંપા, તું થોડીક વહેલી ઉઠતી જા. તારો પતિ ને સાસુમાં કઈ નથી કેતા? એ બે મારા કાબુમાં છે, કોઈ કઈ ન બોલે કે બપોરે ઉઠું તોય કોઈ મને કઈ ન કહી હગે. તો તારા સાસુમાં તારો પતિ હારો કહેવાય. અમને તો આવા ટાણે ઉઠાય તો અમને તો ઘસકાવી નાખે. કા મંગુરી તેદી તું કેટલા વાગે ઉઠી હતી ખબર તને? મજા નહોતી, 9 વાગે ઉઠી હતી તોય તાર સાસુમાએ તને કેવી ઘસકાઈ હતી. અરે રબ્બા, એની તો તું વાત જ કેમ, તને ન્યાથી સંભળાતું હતું ને. હું 9 વાગે ઉઠી તો મારા સાસુમાં કે આમ ને તેમ ને આવા ટાણે ઉઠવાનું હોય, ઓલું કરવાનું એમ બોલ કેવા જ માંડ્યા હો. પછી મારો પતિ આવ્યો ને, કીધું કે આને મજા નથી ને એટલે મોડી ઉઠી છે. ઘરેક વાર તો ઘસકાવા જ માંડ્યા. મારા પતિએ કીધું ને પછી એ શાંત થયા. જોયું ને ચંપા, આમ થાય અમારે તો. ઈ બધી વાત મૂકો ને, ગામની વાતો કરો ને. આપણે ગામની વાતો કરવા હતી તો ભેગ્યું છું છે. તને મીરાની વાતની કઈ ખબર છે? નહીં, મીરાની વાતની મને નથી ખબર હો. તને ખબર મંગુરી મીરાની વાતની કઈ? હમણાં હું કેતું ની બાઈને નથી નીકળી એટલે મને કઈ વાતની ખબર નથી. કેતો ખરા? એ મીરા છે ને, ઈ બપોર વસારે કપડા ધોતી હતી, સમજી ગયું? એમ નહીં રંભા, તું કે કપડા ધોતી હતી. એને તો 2 વહુ છે, તો એને હું કામ કપડા ધોવા દે? વહુ નું કપડા ધોવે? તારી વાત સાચી છે કે એને 2 વહુ છે, પણ એકેય કામની નથી. 2 એટલે 2 કામની. ટાઢોરીના પેટની છે ને કામનો દાંડ હે. બિચારા મીરા માં ને કેટલું કરવું કા? સાંભળ તો ખરા, મીરા માં છે ને ઈ ઉપર ગયા ને કપડા હુકાવા તો સીડીએથી દરદર કરતા પડ્યા ને ઢીંડું ભાંગી નાખ્યું. બોલ, ઓહો, બિચારાઓને ક્યાં લઈ ગયા પછી? અરે અહીંયા ક્યાંય તો ઓપરેશન ન કર્યું, ઠેર અમદાવાદ કરાયું. બોલ ચંપા, તું કેશું ઈ કેટલા દિવસ પછી થયું? લગભગ 8-9 દિવસ થઈ ગયા હો. તો હું એમ કઉ છું કે એને રજા થઈ ગઈ. હા, લગભગ ઓલી કેતી હતી ખરા કે એને કાલ રજા થઈ ગઈ. તો આપણે છે ને એક કામ કરશું, આપણે તઈને છે ને ઘરે બેહતા હોય, બિચારા ત્યાં બેહવા તો જવું પડે ને. બોલો ને, બીજી કઈ ગામની વાત ખબર હોય તો કયો. આમ જો રંભા, છગન ની વહુ આવે એને ખબર હશે હો. હા એલી, આ તો છગન ની વહુ જ છે, એને ખબર હોય, આખા ગામ ની ખબર હોય. બોલે ને. ના છગન ની વહુ છે? મને લાગે તાર ચશ્માના નંબર વધી ગઈ, છગન ની વહુ છે. આવો આવો મનીષા કાકી. હા એવા બોલે ને, હું વાતો કરતા તો મેં ઘરે કપડા ધોયા હુકવા, એમાં મોડું થઈ ગયું, નકર તો વેલી પૂગી જાત. વાંધો ને, પૂગી ગયા એને પૂગાય. મનીષા કાકી, અમે છે ગામની વાતો કરતા હતા. અમને લાગ્યું કે તમને બધી ગામની વાતની ખબર હોય તો તમે એકાદી વાત કરશો. ઈ અમે વાતો કરતા હતા તો ખબર છે ને તમને? અરે બટા, ગામની વાત મને ન ખબર હોય તો બીજા કોને ખબર હોય? મને બધી વાતની ખબર હોય. બોલો તમારે કઈ વાત જાણવી છે? અરે મનીષા કાકી, તમને જે વાત ખબર હોય ને બધી જો, અમને એકે વાતની ખબર નથી. ઈ નહીં, તમને છગન ની વહુ ની વાત ની ખબર હે? નહીં, છગન ની વહુ ની વાત કરો તો જોયું નંબાને કઈ ઉતાવળ હે? અરે ઉતાવળ તો હોય ને એટલે તો ભેગા થયા. ગામની વાતો સાંભળવી ને ગામની કરવી. તો સાંભળો, છગન ની વહુ છે ને સવારમાં ગાડામાં બેઠી. ગાડામાં તો બેઠી, પછી હાયલા જતા હતા ને 2 મારા કેરે ગાડામાં, તો સસલું જઈરું, સમજી ગયા? પછી સસલાને શું કર્યું ખબર? તગડી મૂક્યું, બીજું તો કઈ ન થાય. પછી સસલાને તગડી ગામમાંથી ડાયરેક્ટ વારિયા પોગી ગયા. વારિયા તો તમને ખબર જ છે કે એની પાસે ઢોર હે મનીષા કાકી ને. ઢોરમાં શું છે? 2 ગાયો ને 1 ભેં મેં સાંભળ્યું હતું. હવે કોઈને કેતી ને 6 ભેહું છે ને 2 ગાયો છે. બોલ, ઓ હે, મારી ગણવામાં ભૂલ થઈ, એટલી બધી ભેહું ક્યાંથી નીકળી? અરે એને હમણાં જ લીધી, 1 વર્ષમાં એને ભેંનું કલેક્શન કર્યું, કઈ ઘટે ને એવું છે એમ ને. આપણે ક્યાં પૂગ્યા હતા ત્યાંથી ચાલુ કરો હાલો. મને ત્યાં ભૂલવી દીધું, ભેહું કેટલી છે ને ઓલું કેટલું છે. રંભા, આપણે ક્યાં પૂગ્યા હતા? એ કાકી, આપણે વારિયા પૂગી ગયા હતા, ત્યાં પૂગ્યા હતા. હવે સાંભળા જઈ છો મારી વાત, ધ્યાનથી સાંભળજો. એકે આડાવડી નો થાતી. ચંપા કાકી કીધું ને, એકે આડાવડી નો થાતું. વાતમાં કાક છે. એને છે ને કમળ ખોલ્યો તો એને શું જોયું ખબર? એ શું જોયું કયો ને? એ મનીષા કાકી, એવું બધું શું જોયું? એને જોયું કે કાલ છે ને ભેં નહોતી વિહાણી તો ભેં વિહાઈ ગઈ. અરે મનીષા કાકી, તમારી તો આવી જ વાતો હોય, બીજી વાતો કરો, આવી કઈ વાત હોય? પણ બાયું, તમે કીધું કે અમને આ વાત સાંભળવી છે તો મેં કરી. તમે બીજાની વાત સરાવો, આ વાતમાં મને મજા ન આવી, મને ન આવી. હાલો તો કઈ વાંધો ને, આપણી પાસે વાતોના ઢગલા છે. આપડા ગામની કરવા હતું તો ભેગા થઈ છે, બીજાની વાત ઉપાડી, એમાં હું? એ રંભા, તને ઓલા પરિયાની છોકરીની કઈ વાત ની ખબર હે? કયો પરિયો પિત્તર ઈ ને? હા, પરિયો પિત્તર. તે નતું કીધું કાલ પરિયા પિત્તર ની છોકરી આ રીતના કરે હે? હા જો બાયું, પરિયા પિત્તર ની ઓલી છોકરી નથી, ઈ છે ને એને વાત કરો આવે. ક્યાં મારી હોટલે ઘરની કેવી વાતો કરતી, મને તો લાગે ઈ 2 દી માં ભાગી જાય. એટલે રંભા, તું પરિયા પિત્તર ની દીકરી ની વાત કરે છે? ઈ તો બહુ હોજી લાગતી હે મને. અરે કાઈ હોજી નથી, મને તો લાગે ને રફરું હે.
ઈ તારી વાત હાચી છો રમભાઈ. એક દી હોટલીએ હું બેઠી હતી ને તઈએ હું વાત સાંભળતી હતી. ગજની ને એવું કાક છે તો ખરા હો. ઈ પડ્યો પિતા ને એની દીકરી જી કરે. આપણે હું આ તો જરીક આપણે વાત કરી ગામની. મિત્રો તમે શું કરો છો? વિડીયો ગમે તો લાઈક કરી નાખો ને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો ને બાજુમાં બેઠેલી ઘંટડીને દબાવવાનું ભૂલતા નહીં. હાલો આવજો. જય માતાજી.